નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના અનેક રાજ્યોના મંડીઓના ભાવ વિશે કે આજની ડુંગળીના ભાવ શું રહેશે અને કેવા રહેશે। ચાલો જાણીએ આપણે આગળ। સૌ પ્રથમ મિત્રો, ડીસા નીચો ભાવ 1200 અને ઊંચો ભાવ 1600 રૂપિયા। ત્યારબાદ મહેસાણામાં 1100 થી 1500 રૂપિયાનો ભાવ। ત્યારબાદ અમદાવાદમાં 1400 થી 1900નો ભાવ। રાજકોટમાં 900 થી 1300 સુધીનો ભાવ। જેતપુરમાં 850 થી 1200 સુધીનો ભાવ। ગોંડલમાં 900 થી 1250 રૂપિયાનો ભાવ। ત્યારબાદ જામનગરમાં આપણે આગળ વધીએ તેના પહેલાં વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં આજના ડુંગળીનો તમારા માર્કેટનો ભાવ જરૂરથી લખજો। ત્યારબાદ જામનગરમાં 600 થી 1000 રૂપિયા સુધીનો ભાવ। મોરબીમાં 900 થી રૂપિયા 1150 રૂપિયાનો ભાવ। સુરતમાં 1300 થી 1800 રૂપિયા સુધીનો ભાવ। વડોદરામાં 1350 થી 1850 સુધીનો ભાવ। આણંદમાં 1500 થી 2000 રૂપિયા સુધીનો ભાવ। ભાવનગરમાં 1200 થી 1650 રૂપિયા સુધીનો ભાવ। ત્યારબાદ જૂનાગઢમાં 950 થી 1350 રૂપિયા સુધીનો ભાવ। ત્યારબાદ વિસાવદરમાં 300 થી 700 સુધીનો ભાવ। દાહોદમાં રૂપિયા 1400 થી 1900 સુધીનો ભાવ છે। મિત્રો, મહત્વની નોંધ લઈ લીજો ખાસ, ભાવ 100 કિલો એટલે કે 1 ક્વિન્ટલ મુજબ છે। ડુંગળીની ગુણવત્તા, આવક, સ્ટોક અને માંગ પ્રમાણે ભાવ પણ બદલાય છે। સાચા લાઈવ ભાવ માટે નજીકની એપીએમસી અથવા કમિશન એજન્ટથી પુષ્ટિ કરવી। તો મિત્રો, આવા ડુંગળીના ભાવ અથવા માર્કેટની સંપૂર્ણ માહિતી વિશે જાણવા માટે ચેનલમાં જોડાઈ જજો। જય ખેડૂત, જય ગુજરાત।